विद्यार्थी मित्रों, लास्ट लेक्चरनी अंदर આપણે જૈવ વિવિધતાનો નાશ કેવી રીતના થાય છે તો એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો। આજના દિવસે આપણે એ જૈવ વિવિધતાનું હવે સંરક્ષણ કરવાનું છે, તો એ સંરક્ષણ કેવી રીતના કરશું એના વિશે ચર્ચા કરશું। સામાન્ય રીતના સંરક્ષણ છે, બરાબર છે, એ બે અભિગમ દ્વારા કરવામાં આવે છે, બરાબર છે। બે અભિગમ, એક છે સ્વસ્થાન અને બીજું છે નવસ્થાન અભિગમ। સ્વસ્થાન અભિગમની વાત કરીએ તો આ સ્વસ્થાન અભિગમ એટલે શું? તો કે સ્વસ્થાન અભિગમની અંદર પ્રાણીઓ જે કંઈ સજીવો છે એમને પોતાના કુદરતી નિવાસસ્થાન સાથે નિવાસસ્થાનમાં જ સંરક્ષિત કરાય છે। તો આમ પ્રાણીઓનો જે કુદરતી નિવાસસ્થાનમાં જ સંરક્ષણ કરવામાં આવે છે તેને સ્વસ્થાન અભિગમ કહેવામાં આવે છે। એમના કેટલાક ઉદાહરણ જોઈએ, જેમ કે ઉદાહરણ તરીકે કયા કયા અભિગમો છે? જેમ કે રાષ્ટ્રીય ઉદ્યાનો, નેશનલ પાર્ક જેને કહેવામાં આવે છે, બરાબર। ત્યારબાદ અભયારણ્યો, જૈવ આરક્ષિત વિસ્તારો, હોટસ્પોટ એરિયા, અને પવિત્ર ઉપવનો। તો આ જે છે, આ પાંચ જે છે સ્વસ્થાન અભિગમના ઉદાહરણ છે કે આ જે છે એમની અંદર, આ વિસ્તારોની અંદર સામાન્ય રીતના તેના કુદરતી નિવાસસ્થાનમાં સંરક્ષિત કરવામાં આવે છે। તો આ નિવાસસ્થાનોની અંદર આપણે વારાફરતી વારો એક એકનો અભ્યાસ કરીએ। તો જેમ કે પહેલાં પવિત્ર ઉપવન વિશે વાત કરીએ તો કે પવિત્ર ઉપવન એટલે શું? બરાબર, પવિત્ર ઉપવન આ પવિત્ર ઉપવનને સ્કેર્ડ ગ્રુવ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે। સ્કેર્ડ ગ્રુવ્સ તો કે કેટલીક ધાર્મિક માન્યતાઓને આધારિત, શું કહે છે? ધાર્મિક માન્યતાઓને આધારિત કેટલાક પ્રદેશોમાં બરાબર છે, ત્યાં વન્યજીવોને પૂજવામાં આવે છે। હવે આપણને ખબર છે કે ઘણી વખત કેટલાક જે છે આપણે રૂલ્સ એવા હોય છે કે જે સંરક્ષણ માટે કંઈક ને કંઈક રીતે આપણે એને ધાર્મિક મૂલ્યો સાથે જોડી દેતા હોય છે। આ ઉદાહરણને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ, બરાબર છે। ડાંગની અંદર, બરાબર છે, આપણી એનસીઆરટીમાં નથી, માત્ર તમારી જાણ માટે છે કે ડાંગની અંદર એક હુલુંદ માતાજીનો એક વાર્તા વર્ષોથી ફેમસ છે। આ હુલુંદ માતાજીની જે પૂજા અર્ચના કરવામાં આવે છે એ વૃક્ષ છે એ વિજ્ઞા સ્પીસીસ છે। આ વિજ્ઞા નામનું ઝાડ છે, બરાબર છે, એ ખૂબ જ રેર છે, એટલે કે એ એરિયામાં ભાગ્યે જ જોવા મળે છે। તો આ જે જાતિ છે વનસ્પતિની, એને એક સંરક્ષણનું વર્ષો પહેલાં કદાચ કોઈ પ્રાચીન કાળની અંદર, સમયની અંદર એમને સંરક્ષણ કરવા માટે કંઈક આવી પ્રણાલીઓ સાથે જોડેલી હશે। તો એમની વાર્તા તરીકે પણ આજે આદિવાસી વિસ્તારોમાં નાના બાળકોને સંભળાવવામાં આવે છે। તો આ એક શું થયું કે એક વૃક્ષનું સંરક્ષણ માટે એમને ધાર્મિક મૂલ્યો સાથે આપણે જોડ્યું છે। તો આવી રીતના કેટલાક ભારતની અંદર પવિત્ર ઉપવનો પણ આવેલા છે। જેમ કે એના ઉદાહરણો જોઈએ કે મેઘાલયની અંદર
મેઘાલયની અંદર બરાબર છે ખાસી અને જૈંતિયાની ટેકરી એવો આવેલી છે. રાજસ્થાનની અંદર જોઈએ અરવલ્લીની ટેકરી બરાબર છે. તો આ મહારાષ્ટ્રમાં બરાબર છે ચંદા, બસ્તર અને સરગુંજા જેવા કેટલાક પ્રદેશો છે. આ ઉપરાંત કર્ણાટકની અંદર બરાબર છે કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે પશ્ચિમ ઘાટના પ્રદેશો છે. આ પ્રદેશોની અંદર બરાબર છે જે કેટલાક જે એરિયા જે છે એમને આવી રીતના જંગલોમાં બરાબર છે અલગથી રાખી દેવામાં આવે છે જ્યાં વન્યજીવોની પૂજા અર્ચના કરવામાં આવે છે. તો આવી રીતના જંગલોને સુરક્ષિત કરવાની કંઈક ને કંઈક અલગ પદ્ધતિઓ છે. તો ખાસ આપણે ઉદાહરણને યાદ રાખશું. બરાબર છે મેઘાલયની અંદર બરાબર છે જૈંતિયાને શું આવે? ખાસી આવે. તો બરાબર છે મેઘાલયમાં જૈંતિયાની ટેકરી. પછી રાજસ્થાનની અંદર અરવલ્લીની પર્વતમાળાઓ બરાબર છે. મહારાષ્ટ્રની અંદર ચંદા, બસ્તર અને સરગુંજાના પ્રદેશો અને કર્ણાટક મહારાષ્ટ્રમાં બરાબર છે આવેલા પશ્ચિમ ઘાટના પ્રદેશો જે કેટલાક પવિત્ર ઉપવન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે હોટસ્પોટ એરિયા. આપણે બીજો પ્રદેશની જે વાત કરીએ એ છે હોટસ્પોટ એરિયા એટલે શું એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે હોટસ્પોટને આપણે કહીએ છીએ તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો. તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો કે આ જે છે આ એરિયાની અંદર બરાબર છે તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો છે. એટલે કે ત્યાંની રહેલી સ્થાનિક જાતિઓ એને સંરક્ષિત કરવામાં આવે છે. આપણને ખ્યાલ છે સ્થાનિક જાતિ એટલે શું કે એ જે તે વિસ્તારો પૂરતી શું છે સીમિત છે. તો જે તે વિસ્તાર પૂરતી જ સીમિત હોય તો એવી બરાબર છે એરિયાને આપણે શું કહીએ છીએ? એન્ડેમિક સ્પીસીસ અથવા તો સ્થાનિક જાતિ કહીએ છીએ. તો આવા તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો કે જ્યાં દિવસે ને દિવસે કોઈ કારણસર બરાબર છે ડાયવર્સિટીનો લોસ થતો જાય છે, નાશ થતો જાય છે, તો એવા પ્રદેશોને આપણે હોટસ્પોટ એરિયા તરીકે ઓળખવામાં આવે છે. ટોટલ હોટસ્પોટ જેટલા 25 જેટલા બરાબર છે પહેલાં હોટસ્પોટ હતા બરાબર છે પહેલાં હતા. ત્યારબાદ એમની અંદર 9 હોટસ્પોટ્સનો ઉમેરો કરવામાં આવ્યો અને હાલ ટોટલ 34 જેટલા બરાબર છે હોટસ્પોટ આવેલા છે. એમાં પણ ભારતની અંદર જોઈએ બરાબર છે તો પશ્ચિમ ઘાટના પ્રદેશોમાં બરાબર છે પશ્ચિમ ઘાટ અને શ્રીલંકાના પ્રદેશો, ઇન્ડો બર્મા અને હિમાલયા, આ બધા પ્રદેશો એ ખાસ કરીને હોટસ્પોટ એરિયા તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતની અંદર હોટસ્પોટ એરિયા ખાસ યાદ રાખશું પશ્ચિમ ઘાટ અને શ્રીલંકાના એરિયા, ઇન્ડો બર્મા અને હિમાલયા, કે આ એવા પ્રદેશો છે કે જ્યાં કોઈકને કારણસર દિવસે ને દિવસે શું થાય છે ડાયવર્સિટીનો લોસ થતો જાય છે. તો આ હોટસ્પોટ એરિયા બરાબર છે ખાસ કેટલા છે? પહેલાં 25 હતા, ત્યારબાદ 9 હોટસ્પોટ એમાં ઉમેરવામાં આવ્યા અને હાલ અત્યારે કેટલા છે? 34 હોટસ્પોટ આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે વાત કરીશું બરાબર છે. તો આ રાષ્ટ્રીય ઉદ્યાનો પૈકી બરાબર છે રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરીએ તો ટોટલ રાષ્ટ્રીય ઉદ્યાનો બરાબર છે 90 જેટલા બરાબર છે રાષ્ટ્રીય ઉદ્યાનો હાલ આપણે આવેલા છે. જેમ કે રાષ્ટ્રીય ઉદ્યાનો
બરાબર છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનો, બરાબર, આ જે છે સામાન્ય રીતના રાષ્ટ્રીય ઉદ્યાને આપણે કહીએ કે 90 જેટલા, બરાબર છે, ટોટલ રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. અને આ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં કુદરતી રીતના શું કરવામાં આવે છે, એમને ત્યાં સંરક્ષિત કરવામાં આવે છે, જે તે વિસ્તારને સંરક્ષિત કરવામાં આવે છે. તો આ કેટલાક જે છે એ એરિયાની વાત કરીએ, કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો કે એના ઉદાહરણ છે જેમ કે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, જે આસામ ખાતે આવેલું છે, બરાબર છે. તો આ યાદ રાખીશું, કાઝી ક્યાંના, તો કે આસામના, બરાબર છે. ત્યારબાદ સુંદરવનના જંગલો છે, સુંદરવન, બરાબર છે, રાષ્ટ્રીય ઉદ્યાન, જે સામાન્ય રીતના પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે, પશ્ચિમ બંગાળમાં આવેલું છે. ત્યારબાદ વાત કરીએ, બરાબર છે, સુંદરવન સામાન્ય રીતના વાઘ આરક્ષિત વિસ્તાર છે, વાઘ આરક્ષિત. ખાસ કરીને આવા ક્વેશ્ચન પણ ઘણી વખત પૂછાય છે. આસામ છે એમની અંદર ગેંડો, બરાબર છે, બાયસન જેવા પ્રાણીઓ જે છે એમને ખાસ કરીને સંરક્ષિત કરવામાં આવે છે. સુંદરવનના જંગલોની વાત કરી. ત્યારબાદ બરાબર છે હઝારીબાગ રાષ્ટ્રીય ઉદ્યાન, હઝારીબાગ રાષ્ટ્રીય ઉદ્યાન, જે હઝારી એમાંથી જ નામ યાદ રાખવાનું છે, ઝારખંડ ખાતે, બરાબર છે, ઝારખંડ ખાતે આવેલા હઝારીબાગ રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ વાત કરીએ કોર્બેટ નેશનલ પાર્ક, કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન. તો આ કોર્બેટ નેશનલ પાર્ક છે જે, બરાબર છે, જેમની અંદર જે છે આપણે કહીએ કે સૌ પ્રથમ, બરાબર છે, જે રાષ્ટ્રીય ઉદ્યાન નિર્માણ પામેલું, બરાબર છે, એ આ કોર્બેટ નેશનલ પાર્ક છે. તો કોરુબેટ, બરાબર છે, ઉત્તરાંચલની અંદર આવેલું છે, ઉત્તરાંચલમાં કોર્બેટ નેશનલ પાર્ક આવેલો છે. તો ખાસ યાદ રાખશું, કોર્બેટ નેશનલ પાર્ક જે વાઘ માટે આરક્ષિત છે. ત્યારબાદ વાત કરીએ આગળ તો કે કાન્હા, બરાબર છે, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર છે, જે કાનુડો, કાન્હા યાની કાનુડો, કાન્હા પટિયાલા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ કાન્હા, તો કે એમપીનો કાનુડો, મધ્યપ્રદેશ, આપણે યાદ રાખશું એમપીનો કાનુડો, બરાબર છે. તો મધ્યપ્રદેશ તરીકે આપણે લઈએ છીએ. તો કાનો ક્યાંનો, તો કે એમપીનો, બરાબર છે. તો કાન્હા જે વાઘ આરક્ષિત માટે ખાસ, બરાબર છે, કેના માટે છે, તો કે વાઘ આરક્ષિત ક્ષેત્ર છે. ત્યારબાદ વાત કરીએ ગીર નેશનલ પાર્ક. ગીર સાંભળતા તો મારો સાવજ યાદ આવે. તો આ સાવજની ભૂમિ એટલે કે જે એશિયાટિક લાયન એટલે કે ગુજરાતની અંદર જુનાગઢ જિલ્લાની અંદર આવેલું, બરાબર છે, ને જે એશિયાટિક લાયન, એશિયાટિક સિંહને સંરક્ષિત કરવા માટે, બરાબર છે, આ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ તો કે બંદીપુર, બરાબર છે, જે કર્ણાટકની અંદર આવેલું છે, મૈસૂર જિલ્લામાં, બરાબર છે, કર્ણાટકની અંદર આવેલું, જે ખાસ કરીને વાઘ અને એશિયાટિક હાથી માટે, બરાબર છે, વાઘ અને એશિયાટિક હાથી માટે, બરાબર છે, એને સંરક્ષિત કરવામાં આવેલું છે. તો બંદીપુર નેશનલ પાર્ક, બરાબર છે, બંદી બનાવ્યા ક્યાં, તો કે કર્ણાટકની અંદર, બરાબર છે. ત્યારબાદ વાત કરીએ ટંડોબા, બરાબર છે, રાષ્ટ્રીય ઉદ્યાન. તો ટંડોબા રાષ્ટ્રીય ઉદ્યાન છે, બરાબર છે, જે ક્યાં આવેલું છે, તો કે મહારાષ્ટ્રની અંદર, મહારાષ્ટ્રની અંદર ખાસ કરીને આવા નામ સંભળાતા હોય છે, ટંડોબા, બરાબર છે, તો મહારાષ્ટ્રની અંદર આવેલું છે. અને ત્યારબાદ વાત કરીએ રણનું, બરાબર છે, રણનું રાષ્ટ્રીય ઉદ્યાન, જે જેસલમેર ખાતે રાજસ્થાનમાં આવેલું છે. ખાસ કરીને, બરાબર છે, એ એશિયાટિક ગધેડા જે આપણે કહીએ, બરાબર છે, એટલે કે કાળિયાર, ચિંકારા, કાળિયાર માટે, ચિંકારા માટે, અને ખાસ કરીને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. આ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, બરાબર છે, સૌથી મોટું પક્ષી છે, બરાબર છે, સૌથી
મોટું પક્ષી છે. મોટું કઈ રીતે ભાઈ પક્ષી છે? તો ખાસ કરીને એની ડોક અને એના જે ઉપાંગો એટલે કે પંજા છે એ બહુ લાંબા હોય છે. એને આધારિત આ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ખાસ કરીને નાશપ્રાય જાતિ છે તેમને ત્યાં સંરક્ષિત કરવામાં આવે છે. ત્યારબાદ નંદાદેવી બરાબર છે રાષ્ટ્રીય ઉદ્યાન બરાબર જે ઉત્તરાંચલ ખાતે આવેલું છે. ઉત્તરાંચલ ખાતે આવેલું છે અને ખાસ એ સફેદ વાઘ માટે બરાબર છે. સફેદ વાઘ માટે બરાબર છે એના આરક્ષણ માટે ફેમસ છે, જે સામાન્ય રીતના મ્યુટેશનથી થતું હોય છે પણ એ ત્યાં જોવા મળે છે. તો આવી રીતના બરાબર છે કેટલાક ફેમસ રાષ્ટ્રીય ઉદ્યાનોને આપણે યાદ રાખીએ છીએ બરાબર. તો આ રાષ્ટ્રીય ઉદ્યાનો બરાબર છે આટલા લિસ્ટ આઉટમાં છે જેને આપણે યાદ રાખીએ કે સૌ પ્રથમ જોઈએ તો કાઝી ક્યાંના? તો કે આસામના. સુંદર વન બરાબર છે તો પશ્ચિમ બંગાળ બરાબર છે જેમાં વાઘ આરક્ષિત રહે. સામાન્ય રીતના મેંગ્રુવ્સના અહીંયા જંગલો છે, મેંગ્રુવ્સના જંગલો બરાબર છે જે દરિયા કિનારે ખાડીના પ્રદેશોમાં દલદલીય જંગલો છે. હઝારીબાગ તો આમાં ઝારખંડ આવી જાય છે, ઝારખંડ બરાબર છે. કોર્બેટ નેશનલ પાર્ક જે ઉત્તરાંચલમાં અને સૌ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ આ નિર્માણ પામેલું. ત્યારબાદ કાન્હો ક્યાંનો? તો કે એમપીનો. ગીર નેશનલ પાર્ક જે ગુજરાત ખાતે આવેલું છે અને બંદીપુર નેશનલ પાર્ક જે કર્ણાટક ખાતે આવેલું છે જે વાઘ અને એશિયાટિક હાથી માટે બરાબર છે ફેમસ છે. ત્યારબાદ ટંડોબા મહારાષ્ટ્રની અંદર આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન. રણની અંદર જેસલમેર રાજસ્થાન જે ખાસ કરીને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બરાબર છે સૌથી મોટું જે છે પક્ષી માટે એને આરક્ષિત વિસ્તાર કહે છે. નંદાદેવી જે ઉત્તરાંચલની અંદર સફેદ વાઘ માટે આરક્ષિત વિસ્તાર છે. તો આવા બરાબર છે કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણા ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આ રાષ્ટ્રીય ઉદ્યાનોની આપણે વાત કરી. ત્યારબાદ હવે વાત કરીએ છીએ બરાબર છે અભયારણ્યોની. તો કે અભયારણ્ય કેટલાક અભયારણ્યો વિશે વાત કરીશું. અભયારણ્ય જેને આપણે સેન્ચ્યુરી તરીકે ઓળખીએ છીએ. તો આ અભયારણ્ય બરાબર છે એ પણ સામાન્ય રીતના એની સંખ્યા છે 448. યાદ રાખો 4 + 4 = 8 બરાબર છે 4 4 8 આ યાદ રાખીશું. તો આ અભયારણ્યોની સંખ્યા જે છે 448 આપેલી છે. કેટલાક એમના પણ ઉદાહરણ જોઈશું બરાબર છે જે ખાસ કરીને વૈવિધ્યતા ધરાવતા પ્રદેશો જે સંરક્ષિત કરવામાં આવતા હોય. જેમ કે પહેલી વાત કરીશું બરાબર છે. પહેલું ઉદાહરણ છે કિયોલાડિયો ખાના બરાબર છે જે ભરતપુર રાજસ્થાન ખાતે આવેલું છે. ભરતપુર રાજસ્થાન ખાતે ખાસ કરીને દર વર્ષે હજારો સાઇબેરિયન ક્રેન બરાબર છે અહીંયા ઉતરી આવે છે. તો જે વિદેશી પ્રવાસી પક્ષીઓ છે અને હજારો લાખોની સંખ્યામાં એક સાથે અહીંયા ઉતરી આવે છે. ત્યારબાદ અન્નામલાઈ બરાબર છે. અન્નામલાઈ બરાબર છે અભયારણ્ય જે કોઈમ્બતુર ખાતે તામિલનાડુની અંદર આવેલો છે. તામિલનાડુ. તો યાદ રાખીશું અન્નાપોળા રાસકલા બરાબર છે. ચેન્નઈ એક્સપ્રેસ બરાબર છે તો તામિલનાડુ બાજુ આવેલું છે. અન્ના ક્યાંના? તો કે તામિલના. ત્રીજું જલદાપરા બરાબર છે અભયારણ્ય જે છે એ સામાન્ય રીતના પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે. પશ્ચિમ બંગાળ ખાતે આવેલું છે. તો ખાસ યાદ રાખશું પશ્ચિમ બંગાળમાં 2 બરાબર છે એક તો સુંદરવન અને જલદાપરા. ત્યારબાદ વાત કરીએ ડાચી ગામ અભયારણ્ય જે જમ્મુ
જમ્મુ કાશ્મીર ખાતે આવેલું છે, જે શ્રીનગરની અંદર આ અભયારણ્ય છે. અને આ અભયારણ્યની અંદર બરાબર છે હેંગુલ કાશ્મીરી મૃગ, કસ્તુરી મૃગ જેને કહેવામાં આવે છે, બરાબર છે, હિમચીતો, કસ્તુરી મૃગ, હિમચીતો, આવા જે છે પ્રાણીઓ એમને અહીંયા સુરક્ષિત કરવામાં આવેલા છે. ખાસ કરીને નીટમાં એક વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. નીટની અંદર બરાબર છે 2016ની અંદર બરાબર છે ફેઝ 2ની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. તો કે હેંગુલ જે છે એમને હેંગુલ અને કાશ્મીરી મૃગ ધરાવતો બરાબર છે આ કસ્તુરી મૃગ ધરાવતો કયું અભયારણ્ય જે છે તેમને ત્યાં સંરક્ષિત કરવામાં આવે છે. તો ખાસ કેવી રીતના યાદ રાખશું? આપણે એમ કહીએ મમ્મી મારે જમ્મુ કાશ્મીર જવું છે ફરવા માટે, તો મમ્મી શું કહે? ડાચું તોડી લઈશ તારું? ડાચું બરાબર છે, એક નાખીશ એમ, ડાચું તોડી લઈશ. ડાચી ગામ જમ્મુ કાશ્મીર જઈએ તો આવી રીતના ડાચી ગામ યાદ રાખશું. ત્યારબાદ નાગાર્જુન બરાબર છે, નાગાર્જુન સાગર અભયારણ્ય, તો આ અભયારણ્ય છે એ આંધ્રપ્રદેશમાં આવેલું છે બરાબર છે. નાગાર્જુન સાગર બરાબર છે આંધ્રપ્રદેશ ખાતે આવેલું છે. ત્યારબાદ પેરિયાર બરાબર છે અભયારણ્ય છે, ખાસ કરીને જે કેરળ ખાતે આવેલું છે. આપણે 2 યાર યાદ રાખીએ, 1 યાર હોય 2 યાર હોય, આ તો પેરિયાર બધી બાજુ યાર, પેરી એટલે ફરતે, તો એવું નથી, પેરિયાર બરાબર છે જે કેરળ ખાતે આવેલું છે પેરિયાર અભયારણ્ય. 7મું ઉદાહરણ યાદ રાખશું, ચિલ્કા સરોવર જે સૌથી મોટું ખારા પાણીનું બરાબર છે, ખારા પાણીનું એશિયાનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે અને જે ઓરિસ્સા ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? તો કે ઓરિસ્સા ખાતે. અને 8મું વાત કરીએ તો કે માનસ બરાબર છે વન્યજીવ અભયારણ્ય બરાબર છે. માણસ ક્યાં છે? તો કે માણસ આસામમાં છે. ક્યાં છે? આસામમાં. માણસ લેવા જાઓ સાચા માણસો તો કે આસામમાં છે. આપણે બધા તો શું ભૂત છીએ? તો એવું નથી, માનસ જેને કહીએ એ આસામ ખાતે આવેલું છે. તો ખાસ કરીને આ અભયારણ્ય જે ફેમસ છે એમના નામ યાદ રાખીશું. કિયોલાદિયો ઘાના બરાબર છે જે ભરતપુર ખાતે રાજસ્થાન ખાતે આવેલું છે, જ્યાં સાઇબેરિયન ક્રેન વિદેશી પ્રવાસી પક્ષીઓ હજારોની સંખ્યામાં દર વર્ષે ઉતરી આવે છે. અન્ના ક્યાંના છે? તો કે તમિલનાડુના બરાબર છે. ત્યારબાદ વાત કરી જલદાપરા બરાબર છે જે પશ્ચિમ બંગાળ, તો પશ્ચિમ બંગાળ. પબની અંદર 2 વ્યક્તિ, એક તો જલદાપાડા અને સુંદર વન બરાબર છે. તો ડાચી ગામ બરાબર છે, જમ્મુ કાશ્મીર જવું હોય તો ડાચું તોડી લઈશ, તો ડાચી ગામ બરાબર છે. હેંગુલ કાશ્મીરી મૃગ બરાબર છે એમના સંરક્ષણ માટે. નાગાર્જુન સાગર બરાબર છે જે આંધ્રપ્રદેશમાં. પેરિયાર 1 2 ને નહીં, ઝાઝા બધા પેરિયાર, તો એ કેરળની અંદર આવેલું છે. ચિલ્કા સરોવર જે સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે. આવી રીતના પક્ષી અભયારણ્ય, ચિલ્કા સરોવર જે છે પક્ષી અભયારણ્ય જાહેર કરેલું છે. માનસ જે છે સરોવર છે એ આસામની માનસ વન્યજીવ અભયારણ્ય જે આસામ ખાતે આવેલું છે. તો આવા કેટલાક ઘણા બધા ઉદાહરણો છે, એમાંથી થોડાક સિલેક્ટિવ આપણે અહીંયા યાદ રાખીશું. તો આવી રીતના વન્યજીવ અભયારણ્યો બરાબર છે એમને આપણે વાત કરી રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે બરાબર છે, વિવિધ અભયારણ્યો બરાબર છે, હોટસ્પોટ એરિયા અને કેટલાક પવિત્ર ઉપવનો બરાબર છે. આ 4 દ્વારા વિશિષ્ટ પ્રકારે આપણે બરાબર છે આને આપણે જોયા કે એના ઉદાહરણ દ્વારા કે આવા આરક્ષિત વિસ્તારો દ્વારા જૈવ વૈવિધ્યતાનું સંરક્ષણ કરવામાં આવે છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જૈવ આરક્ષિત વિસ્તારો વિશે વિસ્તૃત માહિતી મેળવશું બરાબર છે. શું લેશું? જૈવ આરક્ષિત વિસ્તારો. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.